બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભીષ્મ પિતામહને કયા કર્મોને કારણે બાણશૈયા પર સૂવું પડ્યું હતું. ભીષ્મ પિતામહ યુદ્ધ ભૂમિ પર બાણની શૈયા પર સૂતેલા હતા. જો તે સહેજ પણ હલતા તો તેના શરીરમાં ખૂંચેલા તીરને કારણે લોહી નીકળતું હતું અને સાથે સાથે ભારે પીડા પણ થતી. આવી સ્થિતિમાં બધા તેમને મળવા આવી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમને મળવા આવ્યા. તેમને જોઈને ભીષ્મ પિતામહ જોરથી હસ્યા અને કહ્યું, આવો જગન્નાથ, તમે સર્વજ્ઞ છો, તમે બધું જાણો છો. મને કહો, મેં એવું કયું પાપ કર્યું હતું કે મને આટલી ભયંકર સજા મળી? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, પિતામહ, તમારી પાસે તમારા ભૂતકાળના જીવનને જોવાની શક્તિ છે. તમે તે જાતે જોઈ શક્યા હોત. ભીષ્મ પિતામહે કહ્યું, દેવકીનંદન, હું અહીં એકલો પડીને શું કરી શકું એમ છું? મેં બધું જાણી લીધું છે. મેં અત્યાર સુધીના મારા 100 જન્મ જોયા છે અને તે 100 જન્મમાં મેં એક પણ એવું કૃત્ય કર્યું નથી જેના પરિણામે મારું આખું શરીર વિંધાઈ ગયું. વીતી રહેલી દરેક ક્ષણ વધુ પીડા આપે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, પિતામહ, એકવાર ફરી પાછું જુઓ, તમને તમારો જવાબ મળી જશે. ભીષ્મ પિતામહે ધ્યાન કર્યું અને જોયું કે 101 જન્મ પહેલા તે એક નગરના રાજા હતા. તે સૈનિકોની એક ટુકડી સાથે રસ્તા પર મુસાફરી કરી રહ્યા હતા. એક સૈનિક દોડતો આવ્યો અને કહ્યું, મહારાજા, રસ્તા પર એક સાપ પડેલો છે. જો આપણું સૈન્ય દળ તેના પરથી પસાર થશે તો તે મરી જશે. ભીષ્મ પિતામહે કહ્યું, એક કામ કરો, તેને લાકડીમાં લપેટી જાળીઓમાં ફેંકી દો. સૈનિકે પણ એવું જ કર્યું. તેણે સાપને લાકડીમાં લપેટી જાળીઓમાં ફેંકી દીધો. કમનસીબે જાળીઓ કાંટાવાળી હતી. સાપ તેમાં ફસાઈ ગયો. જેટલો તે ભાગવાનો પ્રયાસ કરતો હતો તેટલો જ તે ફસાઈ જતો. કાંટા તેના શરીરમાં ખૂંચી ગયા હતા. લોહી નીકળવા લાગ્યું હતું. ધીમે ધીમે તે મૃત્યુ તરફ સરકવા લાગ્યો. 5 કે 6 દિવસની યાતના પછી આખરે તેણે પ્રાણ છોડી દીધા. ભીષ્મ પિતામહે કહ્યું, હે ત્રિલોકના નાથ, તમે જાણો છો કે મેં આ જાણી જોઈને કર્યું નથી. મારો એ હેતુ તે સાપનું રક્ષણ કરવાનો હતો. તો પછી આ પરિણામ કેમ? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પિતામહ, આપણે જાણી જોઈને કે અજાણતા કર્મ કરીએ છીએ, પણ કર્મ થયું જ હતું. તેમનો જીવ ગયો. કુદરતનો નિયમ છે કે આપણે આપણા કર્મના પરિણામો ભોગવવા પડે છે. તમારો ગુણ એટલો પ્રબળ હતો કે તે પાપના પરિણામો પ્રગટ થવામાં 101 જન્મ લાગ્યા, પણ આખરે તે થયું. જે પ્રાણીને લોકો જાણી જોઈને મારી રહ્યા છે, તેણે ગમે તે પીડા સહન કરી હોય, તે પ્રાણી આત્માને આ જીવનમાં અથવા બીજા કોઈ જીવનમાં
તે ભોગવવી જ પડશે. તો બાપુ, આ હતો ભીષ્મ પિતામહને કયા કર્મોને કારણે બાણસૈયા પર સૂવું પડ્યું હતું એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા આપ પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.